વડોદરામાં મહોરમની અનોખી કોમી એકતાવાળા તાજિયા જે બહુચરાજી મંદિર ખાતે થાય છે ઠંડા। વડોદરામાં મહોરમ નિમિત્તે હકીમવાડાના તાજિયાની અનોખી પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે। નાગરવાડા વિસ્તારમાં સ્થાપિત આ તાજિયાને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ અર્પણ કરી તાજિયાને સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલતી આ પરંપરા આજે પણ અવિરત છે। આ અનોખી વિધિ વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિ, કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું जीवन प्रतीक बनी समग्र देश नो एकता नो संदेश आपे छे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये हुसैन अलैहिस्सलाम की याद में हम कब मनाते हैं। हुसैन का पैगाम सारी दुनिया के लिए था। हुसैन ने फ़कत किसी एक मज़हब के लिए क़ुरबानी नहीं दी है, बल्कि इंसानियत के लिए दी है। हुसैन ने अदल की आवाज़ को बुलंद किया, हुसैन ने इंसाफ की आवाज़ को बुलंद किया और हुसैन ने जुल्म के ख़िलाफ़ आवाज़ उठाई है कि याद रखो, कहीं भी अगर जुल्म उठेगा तो जो भी हुसैनी होगा वो हुसैन के रास्ते पर चलते हुए अपनी आवाज़ को बुलंद करेगा और लब्बैक या हुसैन कहेगा। ताज़िया जो है ये हमारी परंपरा तकरीबन 250 साल से यहाँ पर है। यहाँ इमामबाड़े से ताज़िया उठाते हैं, फिर उसके बाद यहाँ मंदिर पे आते हैं। यहाँ हिंदुओं की श्रद्धा इससे जुड़ी हुई है, वो आते हैं, आकर के ताज़िया के आगे अपने सर को झुकाते हैं। फिर उसके बाद से ये सिलसिला करबला तक जाता है और वहाँ जाकर हम इसे दफन कर देते हैं। वर्षोथी आ 250 વર્ષથી પરંપરા ચાલી રહી છે। હકીમ સાહેબના ઇમામના વાડાના તાજિયા છે જે બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે અને પૂજારી દ્વારા તાજિયાને ઠંડા કરવામાં આવે છે પંચામૃત જળથી અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે અને એક જ તાજિયા જે છે જે દફનાવવામાં આવે છે, બીજા બધા તાજિયા ડૂબાડવામાં આવે છે।